નમસ્તે દર્શક મિત્રો, એસએસબી વિભાગ તરફનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાણા। તરફ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં નવનિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ પ્રમુખ તથા અધિકારીઓએ કર્યું હતું। ભરૂચના નિકોળા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ 4 જણાએ એકને ટીપી નાખ્યો। ઈજાગ્રસ્તને સારવારથી ખસેડાયો। नेत्रंग नगरना मुख्य रोडना रस्ताओं पर हल्की गुणवत्तावाळा पेवर ब्लॉकनी कामगीरी सामे सांसद लाल गोम घटना स्थल पर पहुंची कामगीरी बंद करावी। हासोट खाते तंत्र द्वारा मुख्य मार्गने अडीने उभा कराયેલા દબાણો ઉપર સપાટો બોલાવાયો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ શહેરમાં વ્યસ્ત વિસ્તાર એવા 532 સર્કલ ખાતે આવેલા બીજી ટ્રેડ સેન્ટરમાં પગથિયા ધારાશાયી થતા જ ભયનો માહોલ ઊભો થયો હતો। નોંધનીય છે કે વર્ષ 1887માં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા। પગથિયા ધારાશાયી થવાથી અહીંથી રોજ દર્દીઓની અવરજવર રહે છે। અહીંયા ડૉક્ટર માલજીવાળા અને ડૉક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો હતો। ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આવી પગથિયાને સીલ કર્યા હતા। જર્જરિત હાલત હોવા છતાં રોડ પર આવતા દુકાનદારોને પણ જીવનું જોખમ ઊભું થયું છે। નગરપાલિકાનું હંમેશા નોટિસ આપવાનું નાટક જોખમકારક બની રહ્યું છે। ભરૂચનું આ એક જ શોપિંગ સેન્ટર નહીં પરંતુ જિલ્લા પંચાયતની સામે પણ શક્તિ શોપિંગ સેન્ટર જે રોડ ટચ આવેલ છે તે પણ અત્યંત જર્જરિત છે। ભરૂચના આવા તો ઘણા એવા ઇમારતો જર્જરિત બની ગયા છે કે ભરૂચ નગરપાલિકા પોતે બચવા માટે માત્ર નોટિસનું નાટક કરી રહી છે। આ શોપિંગ સેન્ટરને પર 3 વખત નોટિસ આપી હોવા છતાં મરામત ન થવાના કારણે આજે પગથિયા મોટા પ્રમાણમાં ધારાશાયી થયા હતા। ગોપાલ ભુવા બીજી ટ્રેડ સેન્ટરની અંદર કુરિયર સર્વિસની ઓફિસ ચલાવું છું। અમારું કોમ્પ્લેક્સ લગભગ 35-40 વર્ષ સમથિંગ થઈ ગયેલા છે, તો કોમ્પ્લેક્સ ઘણું જર્જરિત હાલતમાં થઈ ગયું। આગળ પણ 2-3 વખત ગાબડા પડેલા છે। નગરપાલિકાએ નોટિસો બી 3 વખત આપી, છતાં પણ કોઈ બીજી ટ્રેડ સેન્ટરના એસોસિએશન છે કઈ હજી ખબર નહીં કઈ કરતા છે કે નહીં। ફરી વખત એ જ હાલત મારી પાછળ જોઈ શકો છો। ગાબડું પડ્યું તો ફરી નગરપાલિકા આવીને સીલ કરી ગયેલું છે। તો જોઈએ નગરપાલિકા આમાં શું કરે છે અને એસોસિએશન શું કરે છે। આગળ પણ કોઈ મોટી જાનહાનિ ન થાય એના માટે નગરપાલિકાએ પૂરેપૂરી તકેદારી લેવી જોઈએ। હું મનોજ ચોકસી અહીંયા બીજી ટ્રેડ સેન્ટરમાં લગભગ 92 થી એટલે લગભગ 32 વર્ષ 33 વર્ષથી મારી ઓફિસ છે ને શરૂઆતથી જ અમે લોકો આવેલા। ત્યારે જેમ જેમ ટાઈમ જાય છે એમ જર્જરિત થતું જાય છે। આ માટે એસોસિએશને નગરપાલિકાને ઘણી વખત જણાવેલું છે, પણ જે બધા ભેગા થઈને રીડેવલપમેન્ટ અથવા તો આ માટે કંઈ કરવું જોઈએ એના કોઈ એક્શન લેવાતા નથી। રહી વાત કે અહીંયા ગાડી જ્યારે પણ 532 સેન્ટર છે, ભારત પાકિસ્તાન મેચો થાય છે, અર્જિત થાય છે, અહીંયા ગાડી ઘણા મોટા બોમ્બ ને આ તે ફોડે છે ને એની અત્યારે અહીંયા એને અસર થાય છે આ બિલ્ડિંગ। ત્રીજી વાત કે ભાઈ અહીંયા ઉપર મોટા હોલ્ડિંગ છે, જે હોલ્ડિંગની પણ અસર થાય છે। અત્યારે તમે ટેરેસની પોઝિશન જુઓ તો એટલી જર્જરિત છે। અત્યારે આ મારી પાછળ જ દાદર તૂટી ગયેલો છે, દાદર પરથી જેમ ઉતરે એ દુકાનમાં જ આખું ગાબડું પડી ગયું છે। આવા ગાબડા અગાઉ પણ 3-4 વાર પડ્યા છે
આમાં નગરપાલિકાએ નોટિસો પણ આપી છે, પણ એના માટે કોઈ કાર્યવાહી આગળ ઉપર થઈ નથી ને આમાં કોઈ બહુ મોટી જાનહાનિ ભવિષ્યમાં થાય એવું લાગે છે ને એની જવાબદારી ટોટલ નગરપાલિકાની થાય અથવા કોની થાય એ માટે એક પ્રશ્ન ઉભો થયો. ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઇટ શેલ્ટર હોમની કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઇટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સ્ટુડન્ટ 18 પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચ શહેરની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લઈ શેલ્ટર વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ શેલ્ટરમાં રહેતા આશ્રિતો સાથે વાતચીત કરી પ્રાથમિક જરૂરિયાતો તેમજ સુવિધાઓ અને ગુણવત્તા વિશે ચકાસણી કરવા સાથે આશ્રિતો સાથે સંવાદ કરી તેમના વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શેલ્ટરની કામગીરીને બિરદાવી સાથે લોકોના નાઇટ શેલ્ટર વિશે જાગૃતતા લાવવાના સંકલ્પો લીધા હતા. ભરૂચના નિકોડા ગામે પત્ની સાથે આળા સંબંધની શંકાએ 4 જણાએ એકને ટીપી નાખ્યો હતો. ભરૂચ તાલુકાના નિકોડા ગામે રહેતા દિનેશ વસાવા નદી કિનારે કામ અર્થે ગયા હતા. તે દરમિયાન તેણીની પત્નીને મેસેજ કરનાર કિશન વસાવાને દિનેશ વસાવાએ ટોકતા કિશન વસાવાએ ફરિયાદીને કહેલ કે તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે, જેથી આરોપી કિશન વસાવા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગમે તેમ ગાળો બોલવા લાગી. ફરિયાદીની ફેટ પકડી ગાલ ઉપર તમાચા મારી અન્ય આરોપી ઋતિક રવિદાસ વસાવા તથા ભાવેશ જયેશ વસાવા તથા દીપક ધનજી વસાવા ઉશ્કેરાઈ જઈ કિશન વસાવાનું ઉપરાણું લઈ ફરિયાદી દિનેશ વસાવાને ધક્કો મારી નદીના પાણીમાં ફેંકી ચારેય આરોપીઓએ ફરિયાદીને લાતો તથા ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડતા 108 મારફતે સારવારથી ખસેડતા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તનું નિવેદન લઈ પોલીસે 4 હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે. હાસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ ઉપર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કુલ 68 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. દબાણ હટાવની ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરાઈ રહી છે. બસ જમુભાઈ શું રજૂઆત છે તમારી? બસ અમારી રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે, પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ જો હટતું હોય તો ભાઈ એ બધાનું હટાવવું જોઈએ. શું માંગ છે તમારી? અમારે હટાવવાની જ માંગ છે બધાની. શું નામ છે તમારું? મારું નામ ખ્વાજા ઇદ્રીસ ઇલિયાસ છે સાહેબ. મારી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે. અમારા ગલ્લા 5-5, 6-6 ફૂટના છે તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા. આ પાછળ અમારા કન્ટેનર છે 15-15, 20-20 ફૂટના. તે લોકોએ કોઈ જાતનું અગાડથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી. સાહેબ એવું કહે છે કે એ લોકો 12 ફૂટની અંદર છે, બરાબર, તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ. પછી સરકારને એના લોકોથી વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, એ હટે તો લીગલી હોય તો એ હટી જાય. ઇલીગલી છે કન્ટેનર તો, બરાબર, સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડીની, બધા હટાવ્યા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઈડના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ ને અમે બી પાછળ ગલ્લા પૂર્ણ કરીને મૂકી દઈએ છીએ. આજ રોજ હાસોટ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલું, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે. અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે. જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે. સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે. વિક્રમનગરમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી ગુણવત્તાના પેવર બ્લોક સામે સાંસદ લાલ ગુમ બન્યા હતા.
નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વન વિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્માણ કરવામાં આવેલ. આ રોડની કામગીરીના સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જે તે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈપૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહીં આવતા ભારે ગોબાચારી થતાં ટૂંક સમયમાં સીસી રોડ બેહાલ થતાં સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા અને રસ્તા સારો બને અને લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે હાલમાં ફરી આ જ રસ્તા ઉપર લાખો રૂપિયાની લગતી સારી ગુણવત્તા અને ભારે ખમ વાહનોની ભારક્ષમતા ખમે એવા પેવર બ્લોકનું કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તાવાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારીપૂર્વક કામ કરે તે હેતુથી સાઇડ પર મૂકીને પેવર બ્લોકની કામગીરીના 5 લાખની અંદરના એસ્ટિમેટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી રહ્યા હતા. હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ કરતાની સાથે જ સાંસદ મનસુખ વસાવાએ સ્થળ ઉપર જ પહોંચીને કામગીરી અટકાવી હતી અને કોન્ટ્રાક્ટરને પણ દબડાવ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે. અંકલેશ્વર ખાતે પોલીસ સ્ટાફને રાજયોગ મેડિટેશન દ્વારા તણાવ મુક્ત કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર પોલીસ લાઇન ખાતે ડીવાયએસપી કુશલ ઓઝા અને બીકે નીમાનીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શક્તિનગરના પ્રજાપિતા બ્રહ્મકુમારીશ્વર વિદ્યાલયના બીકે મનોજભાઈ કોર્પોરેટ ટેનર દ્વારા અંકલેશ્વર તાલુકા 6 પોલીસ સ્ટેશનના સર્વે પોલીસ સ્ટેશનને રાજયોગ મેડિટેશન દ્વારા તણાવ મુક્ત જીવન શૈલી કઈ રીતે અપનાવી એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચમાં નવનિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલતી હોય અને થોડા મહિના અગાઉ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દારૂડિયાઓનો અડીંગો બની ગયો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અધૂરી કામગીરી પુનઃ શરૂ કરવામાં આવતા અદ્યતન સુવિધાવાળું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું હોય જે અંગેની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, અધિકારી સૌરભ પટેલ તેમજ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું અને વહેલી તકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ અંતર્ગત સરકાર શ્રીમાંથી 5 કરોડ રૂપિયા ફાળવેલા હતા, જેમાંથી જીમકમ યોગા સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે, જેમાં મલ્ટીપર્પઝ હોલ, યોગા માટેનો હોલ છે, પછી જીમ માટેનો હોલ અને ઇન્ડોર ગેમ માટેના હોલ તૈયાર કરવામાં આવેલા છે. જેમાં ઇન્ડોર ગેમમાં ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન, બિલિયર્ડ વગેરે ગેમોનો સમાવેશ કરવામાં આવેલ છે તથા ડીજીવીસીએલ તરફથી આપણને 1 કરોડ રૂપિયા CSR અંતર્ગત મળેલ છે, જેમાંથી જીમના સાધનો છે, ઇન્ડોર ગેમના સાધનો તથા સંકુલની બહાર આપણે બોક્સ ક્રિકેટની આયોજન કરવામાં આવેલ છે, જે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી ને પબ્લિકને લાભ આપવામાં આવશે. નમસ્કાર. ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાંથી 5 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. 1 કરોડ ને 5 લાખમાં ફરતે વોલ અને રોડનું કામ ચાલી રહ્યું છે. એ કામ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ડીજીવીસીએલ દ્વારા આપણને 1 કરોડ ને 10 લાખ રૂપિયાની CSR ફંડ આપવામાં આવ્યું છે. એમાં કલેક્ટર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી આ CSR ફંડ આપણને મળ્યું છે, જેમાં રમતગમતના સાધનો, યોગાના સાધનો અને સાઇટ ઉપર બોક્સ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ કામ હવે છેલ્લા તબક્કામાં છે, ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ભરૂચના નગરજનો માટે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જલ્દીમાં જલ્દી ખુલ્લું મૂકવામાં આવશે. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર પાઇપો ગોઠવી કોન્ટ્રાક્ટરે અકસ્માતને આમંત્રણ આપ્યું હોવાના આક્ષેપ થયા છે. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર માર્ગ પર જ અંધાધૂંધી રીતે પાઇપો ગોઠવી દેવામાં આવતા કોઈ પણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જાણે વાહન ચાલકોને સીધા મોતના મોઢામાં ધકેલી દેવામાં આવ્યા હોય તેમ આ પાઇપો ખતરનાક ટર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા હોય, જેના પગલે ભારે અકસ્માત થવાની શક્યતાઓ વર્તાઈ હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે ત્યાં કોઈ પણ પ્રકારનું
રિફ્લેક્ટર, ચેતવણી બોર્ડ કે સાઇન બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મીડિયાએ સમાચાર કવરેજ કરતાની સાથે જ તેની પર પટ્ટા લગાવવાની કામગીરી કરી હોવાની માહિતી મળી રહી છે. અંકલેશ્વરમાં હવા અને પાણીના પ્રદૂષણની બેવડી માર, જુઓ અહેવાલમાં. ગત રાત્રે આમલા ખાડીમાં લાલ કલરનું પ્રદૂષિત પાણી વહી રહ્યું હોવાની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળને મળતા બાબતની ફરિયાદ જીપીસીબીને કરાઈ હતી. જીપીસીબીની ટીમ અને પ્રાકૃતિક સુરક્ષા મંડળની ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ પ્રદૂષિત પાણી નોબેલ માર્કેટ તરફથી આવતી ગટરમાંથી આવી રહ્યું છે. આ ગટરો અંસાર માર્કેટ તરફથી આવી રહી છે. તપાસ દરમિયાન પણ ગટરોના ચેમ્બરમાંથી લાલ પાણી ફ્લો સાથે વહેતું નજરે જોવા મળ્યું હતું. જોકે ચોક્કસ કોના ત્યાંથી આ આવતું હતું તે શોધી શકાયું ન હતું. રાત્રિના સમયે બહારથી તાળા મારી બંધ કરી અંદર આવી પ્રવૃત્તિઓ થતી હોવાની શંકાઓ વ્યક્ત કરાઈ છે. હાલ તો જીપીસીબીએ પાણીના સેમ્પલો પણ લીધા હોવાની માહિતી મળી રહી છે. આમોદ તાલુકાના રાણીપુર ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. આમોદ તાલુકાના રાણીપુર ગામે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્સાહ અને આનંદ સાથે જોડાયા હતા. આદિવાસી પથ્થર વિસ્તાર જેવા દુર્ગમ વિસ્તારમાં પ્રથમવાર સુવિધાવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણ પામતા સ્થાનિક યુવાનો માટે નવી તક અને પ્રેરણાનો માર્ગ ખુલ્યો છે. ઉદ્ઘાટન દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામી જાતે ક્રિકેટ મેદાનમાં ઉતરી યુવાનો સાથે ક્રિકેટ રમી રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમની આ સહભાગિતાએ ગ્રામ્ય ક્રિકેટરોના નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ભરી દીધો હોવાનું માનવામાં આવે છે. ધારાસભ્યએ મેદાન પર વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો પણ મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં નવનિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ પ્રમુખ તથા અધિકારીઓએ કર્યું હતું। ભરૂચના નિકોળા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ 4 જણાએ એકને ટીપી નાખ્યો, ઈજાગ્રસ્તને સારવારથી ખસેડાયો। નેત્રંગનગરના મુખ્ય રોડના રસ્તાઓ ઉપર હલકી ગુણવત્તાવાળા પેવર બ્લોકની કામગીરી સામે સાંસદ લાલગોમ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી। હાંસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા દબાણો ઉપર સપાટો બોલાવાયો। તો આ તો અત્યારના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।